શું કરો છો મમ્મી? બસ બેઠા. શું કરે તમારી દીકરી? બસ જે રસોઈ કરે. તો હું અહીંયા રસોઈ જ કરાવતો હતો, કઈ ગોળ નહોતો પડાવતો એની પાસે. ભાઈના પત્ની ભાઈ રિહામણે ગયા, ઘરેથી નીકળી ગયા ને એના પપ્પાને ઘરે વૈયા ગયા, ટૂંકમાં કે નથી રહેવું તમારી સાથે એકચ્યુઅલી. હા, જોવા આવ્યા ત્યારે તે કશું દેખાડ્યું હતું ને અત્યારે ઘરે આવી તો કઈ નથી. એટલે એને પિતાની ઘરે વહી ગઈ અને પપ્પાની ઘરે વહી ગઈ છોકરી, એની પત્ની. એટલે ઓલો રોજ બપોરે સાહેબ 11:45 બપોરે એની સાસુને ફોન કરે. હાલો સાસુમાં. ઘણા તો એની સાસુને મમ્મી કે, હવે તો નવું કંઈક નીકળ્યું, મમ્મી. અને સસરાને પપ્પા કે. મમ્મી પપ્પા એને ન કહેવાય. ઈ જો મમ્મી પપ્પા થાય ઘીરે આવી ડોહી બેન થાય. થોડુંક તો અંતર રાખો યાર. હા, એને 100% માન માવતર જેટલું આપો, 100%. કારણ કે એ પણ માવતર છે, એમાં કોઈ શંકા સ્થાન નથી. પણ હા, પપ્પા પપ્પા મળવાનું કરો. પપ્પા તમે આવી ગયા. એક ભાઈને ફોન આવ્યો. આ બધી વાતો છે ને, આ જેટલી વાતો કરવાનો છું ને, એ એક ગુજરાતની વાત નથી હો. બસ આ ખાસ ધ્યાન નોંધ રાખજો ભાઈ. આ બધી વાતો હું બહાર નહીં કરવાનો છું. આપણે આમાં એનું કઈ હોય જ નહીં. આપણે જે શેઠ સગાડશાની વાત એ આઈની, એ આપણા વિસ્તારની. જેટલી સારી વાતો થાય બધી આપણી છે. આવું અમે ગામો ગામ કે. એક ભાઈને ફોન આવ્યો. હવે તમે સાંભળો, અહીંયા આપણે એરપોર્ટ તો છે નહીં અહીંયા, એટલે નક્કી છું કે અહીંની વાત નથી એમ. એક ભાઈને ફોન આવ્યો અને ફોનમાં એટલે એની પત્નીને ફોન કર્યો ઘરે કે બકા 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 કે. ખરેખર તો ભાગવતનું પાત્ર છે બકાસુર. બકો અને બકી. બકો ને બકી. બકી છે પૂતનાનું સાચું નામ બકી છે. ભાગવતનું નામ છે બે, બકો ને બકી. બકાસુર નામનો રાક્ષસ, એની બેન બકી. એટલે ઘણા ક્યાંય છે તો કહેવાનું એમાં કે હું કોઈનો વિરોધ નથી કરતો, હાલે હકારજો આમાં પાછું કાંઈ. હાવ નગર ઘણા કે અમે કે એમાં તારો શું વાંધો છે ભાઈ? એટલે મારું કાંઈ વાંધો નથી બાપા, તમે. હું તો આગળ સવારે વયો જવાનો. એટલે એની પત્નીને ફોન કર્યો, સાંભળો છો કે હા, હું અત્યારે એરપોર્ટ જાઉં છું, સાંજની 5 વાગ્યાની ફ્લાઇટમાં મમ્મી આવે છે, મમ્મીને લેવા જાઉં છું. અને આપણા વેકેશન છે ને દિવાળીનું, તો એક વેકેશન પૂરતું મમ્મી આપણી સાથે રોકાવાના. આખું વેકેશન મમ્મી સાથે રહેવાના શબ્દ સાંભળ્યો અને જે બકી બોલી ડાયરેક્ટ. મમ્મી હજી એરપોર્ટ ના આવ્યો તો ના પાડી ગયો, આવે નહીં. અહીંયા છોકરાઓ સાથે આપણે પ્રવાસમાં બધે ફરવા જવાનું કે મમ્મીનું ધ્યાન રાખવાનું? અને તમને ખબર તો છે અહીંયા આપણે બે રૂમ છે, એક છોકરાનો એક મારો એક તમારો. તો મમ્મીને શું રસોઈ ઘરમાં મૂકવાના? મમ્મીને ના પાડી ગયો. પણ કે સાંભળતો ખરી, નાઈ મમ્મી ના આવે, ના પાડી ગયો. આપણે બધા સાથે ફરવાનું. આ છોકરાઓ સાથે 1 મહિનો રહેવું કે નહીં યાર? છોકરા ભણતા હોય. મમ્મી ના પાડે, પણ સાંભળતો ખરી યાર કે નહીં, ના પાડી ગયો, મહેરબાની કરી ના પાડી. મમ્મી જોડે મને નહીં ફાવે, નહીં ફાવે, મમ્મી જોડે નહીં ફાવે. અરે પણ ગાંડી, મને સાંભળતો ખરી, તારા મમ્મી આવે છે. ઓ મોમ આવે છે. મોમનો તો કેટલો સરળ સ્વભાવ છે અને છોકરા રે કેટલા સેટ થઈ જાય. એટલે તમારા આવે તો મોમ ને અમારા આવે તો બોમ્બ. નહીં, બેયને સરખું માન આપો, બેયની સાથે પ્રેમ સરખો કરો. નહીતર તમે એક દી મોમ થવાના છો. તેથી તમારા છોકરા શું કરે એ નક્કી નહીં. હા, પીપળ પાન ખરંતા હસ્તી કુપળિયા. પીપળાનું પાન ખરે છે ત્યારે કૂપેલું ઝીણી ઝીણી હોય ને, હસ્તે એક જો ખરી ગયું, જો ખરી ગયું. ત્યારે ખરતું ખરતું પાન એમ કહે છે, અમ વીતી તમ વીત છે ધીરી બાપડિયા.
ત્યારે પાંદડા કહેતા કે જ્યારે તું કૂપળશો ને એટલે દાંત કાઢે, બાકી અમારી જેવો તારો વારો આવવાનો જ છે. પણ જેના ઘરે આવી મહાકાળી ભગવતીની કૃપા હોય, જેના ખોરડે આવા સંસ્કાર હોય સાહેબ, એના માવતર કોઈ દી દુખી ન હોઈ શકે ને એના સંતાનો કોઈ દી માવતરને દુખી ન કરે. ભલામણ આપણે વિસ્તારમાં આવી ઘટના છે જ નહીં. એટલે ઓલો ભાઈના પત્ની જે ટૂંકમાં એના પપ્પાની ઘરે વયા ગયેલા કે તમારી જોડે નહીં ફાવે. એટલે ઓલો શું કરે ખબર? રોજ બપોરે 11:45 ભાઈ ફોન કરે. કોને? એના સાસુને. હાલો સાસુમાં, હાવ આર યુ? શું કરો છો મમ્મી? બસ બેઠા. શું કરે તમારી દીકરી? બસ જે રસોઈ કરે. તો હું અહીંયા રસોઈ જ કરાવતો હતો, કઈ ગોળ નહોતો પડાવતો એની પાસે. સારું સારું રસોઈ કરે છે ને? કે હા કાંઈ વાંધો નહીં. એમને કહેજો ઘુઘુનો ફોન હતો. હા મમ્મી. કેદી મૂકવા આવો છો મમ્મી? મૂકી જાવ ને હવે યાર. મૂકવા આવવાનું કે ને એની સાસુ ન્યાલી શરૂ કર્યો, મારી દીકરી કોઈ દિવસ હવે તમારી ઘરે નહીં આવે, મૂકો ફોન. બોલો કે ઓકે. બોલો ફોન મૂકી દે. પાછું બપોર થાય ભાઈ 11:45 એટલે ત્યાં ફોન જાય ને જાય. આકાશવાણી અમદાવાદ, વડોદરા અને રાજકોટ અને ભુજ. અત્યારે 11:45 થઈ છે. હમણાં ઘુઘુનો ફોન આવશે. ઓલો પર ડે રોજ બપોરે ફોન કરે. શું કરે છે? કે બેઠા છે, રસોઈ કરે છે, જે કાંઈ કહે. અને પાછો છેલ્લે એમ કે સારું હવે જે હોય ચાલ્યા કરે, આવું ક્ષમા કરી દેવાય, માફી માગી લઉં છું અને હવે મૂકી જાઓ તમારી દીકરીને, હવે ક્યારેય મારાથી ભૂલ નહીં થાય, મોકલી ગયો કે. અને એના સાસુ ખીજાય, મારી દીકરી હવે તમારા ઘરે પગ ના મૂકે. એટલે ઓલો ફટ દઈને ફોન મૂકી દો. આવું સતત ચાલુ, સતત પર ડે. અને એક દી તો સાસુ કંટાળીને એના સસરાને ફોન આપ્યો, એના પતિને, કે આ તમારા જમાઈનો રોજ ફોન આવે, મારે કેટલાક જવાબ દેવા. એને કયો ને હવે ફોન ન કરે. તમે શું હાવ ઢીલા પડો છો? જેવો ફોન આવ્યો 11:45 સીધો સસરાને ફોન પકડાયો. એટલે ઓલે કીધું, હા મમ્મી નહીં, મમ્મીનો ઈ બોલું. લોકેશ કેમ ફોન કરે છે રોજ? પપ્પા ખીજાવાય નહીં. પણ તો ખીજાય નહીં તો તમને રોજ કીધું છે કે હવે નહીં આવે તો તમને શું આનંદ આવે છે? રોજ ફોન કરો છો, શું કામ તમે દરરોજ ફોન કરો છો? તમને શું આનંદ આવે છે? એ કે પપ્પા હા શું કહું સસરાજી? હા, મારા સાસુ એમ કહે ને કે હવે મારી દીકરી તમારા ઘરે નહીં આવે, અને મને જે અંદરથી આનંદ આવે છે કે અને પછી જે જમવાની લહેર આવે છે, એટલે હું જમ્યા પેલા ફોન કરું, મારા સાસુ ઘસીને કે મારી દીકરી નહીં આવે તા તો મેં ફોન મૂકી દીધો. શાબાશ મમ્મી, શાબાશ મમ્મી, શાબાશ. તા તો ભાઈ હાવ સાચી વાત હવે કહું, તા તો સસરા મળ્યા રડવા. ગુગુ તમે એટલો તો આનંદ લઈ શકો, હવે તો મારે બે ભોગવવાના ને. સાહેબ અમારો આ લોક સાહિત્યનો પ્રોગ્રામ, તમારે અંદર અહીં હળવી વાતો કરશું, આનંદ કરશું, જોક્સ બોલો, તમને ખૂબ આનંદ. પણ અહીંથી એવું અમારું હાસ્યરસ હશે, કોઈ મનોરંજનની હું ટીકા નથી કરતો, માફ કરજો સાહેબ, મારા માટે તમામ મનોરંજન પૂંજનીય છે. પણ ઘણીવાર દ્રિઅર્થી એવું નીકળતું હોય કે ભાઈને બેન સાથે કાર્યક્રમમાં બેઠા હોય તો ભાઈને એમ થાય કે બેનને ન લાવ્યો તો સારું હતું. માને દીકરો કાર્યક્રમમાં બેઠા હોય તો દીકરાને એમ થાય કે માને ન લાવ્યો તો સારું હતું. પતિ પત્ની બેઠા હોય તો વડીલને એમ થાય કે મારા પત્નીને સાથે ન લાવ્યો તો સારું હતું. પણ કહેવા ગયો સાહેબ, આ લોક સાહિત્યનો કાર્યક્રમ, લોક સાહિત્યનો ડાયરો એવો હશે કે બેનને ભાઈ સાથે બેઠા હોય, માને દીકરો સાથે બેઠા હોય, પતિ પત્ની સાથે બેઠા હોય, મર્યાદાને કોઈ આંચ ના આવે, અને એની અંદરથી એમ કહેવાય કે હળવું હાસ્યરસ નીકળતું છે. એ અમારું લોક સાહિત્યનો હાસ્યરસ હશે ભલામાં. એટલે તમને આનંદ કરાવો હશે.
અને આનંદ એ જી અમે નિસારણી એ બનીને દુનિયામાં ઉભા રે જડનારા કોઈ નો મળ્યા રે રે માથે ઓઢીઓ ઢળીને પગે માથે ઘૂઘરા રે માથે ઓઢીઓ ઢળીને પગે માથે ઘૂઘરા રાત ભર